એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9 અને અત્યારે અમે જઈએ છીએ બહાર એક સ્કૂલમાં ગરબા રમવા. અને મારા બેન જો સૂતા છે, આમથી આમ ફરે છે ચાંદલો કરી. ના એ રોજ તૈયાર થાય છે. તૈયાર હાલો તો કબાડ બંધ કરો. હાલો ન કર આજ આવશે તો એ વાંહે આવશે. એને લઈ જ જાવી હતી, પણ એ બેન રાતે વહેલા હુએ, મોડા હુતા, કેમ લઈ જાવ? કંઈ નહીં, ચલો આપણે જવાનું છે. આપણે જઈએ. ઉલેવા જવાનું છે ગરબા રમવા. એણે એમ કીધું ચીફ ગેસ્ટમાં બોલાવ્યા છે ફરીને. હા, સ્કૂલમાં. એટલે જઈએ છીએ વિઝિટ કરવા. સ્કૂલ છે, છોકરાની મજા આવે બોલી દેવા, ન મજા આવે તેને ગરબા રમવા પડશે. દેજો. હા કંઈ નહીં, ચલો જઈએ. ગાડી સાફ કરે. વાહ, કેમ આ ધોવા વાળા ન થયા? પણ ધોઈ નથી આ ગાડી. કેમ નથી થયો ટાઈમ? હવે નીકળી ગયા છીએ ઘરેથી. લોકેશન આવી ગયું છે. લોકેશન ઉપર જવાનું છે આપણે. અબ્રામા રોડ, વેલંજા. પ્રોપર વેલંજા જવાનું છે કે હું જાય પછી ખબર પડે ને. મારી તો સ્કૂલ છે નહીં, હું તો અકાળતો નથી કઈ. ये बड़ी अच्छी बात कही आप. હું કઈ સર નથી કઈ, હું કઈ પ્રિન્સિપલ નથી, બસ વોચમેન નથી ના. બસ બધી ખબર હોય મને પૂછા કરે બધું. કેદી મને ભણે ગઈ ને અત્યારે જાય છે ને. હવે જોઈ લે આગે. ગટુ ને બિશાગરા ના આવું તો સ્કૂલમાં, પણ ઉઠું જ નહીં. હું લઈ જઈશ સ્કૂલે. છત્રી એમ જઈશ. હાલો છત્રી લઈ લઈએ. કેમ અહીંયા બેસી ગયા? ये बाबूराव का स्टाइल है. तू ले. પ્રિન્સિપલ ના ઘરે પ્રિન્સિપલ ના વાળ આવવાનો હોય મોટા. એક્ચ્યુઅલી સ્ટાઇલિશ પ્રિન્સિપલ. અચ્છા, કઈ જ નહીં કાઢે. બેટો બધું વસ્તુ રાખું મેં કે ઘટે નહીં. એવું છે? અચ્છા, એટલે પોયરામ શું શીખવાડવાનું? બસ એ તે જે મેં શીખવાડવા આવ્યા નહીં પણ વિદ્યાર્થી મિત્રો પોતાની જગ્યાએ વ્યવસ્થિત બેસી જાઓ. આ બાજુ જે છોકરીઓ ટોળાવળી જે બેઠી છે ને, વ્યવસ્થિત લાઈનમાં બેસો. લાઈનમાં છું. તમને જે રીતે બેસાડ્યા હતા ને પહેલા, એ જ રીતે પાછું બેસવાનું છે વ્યવસ્થિત. જો બધાએ પોયરાને લાઈનમાં બેસાડી દીધા. સમજો, પોયરાન પોયરી. જો નાની નાની પોયરી બેઠી છો. છોકરા તો અમે નાના હતા ને, ટીચર કહેતા ને બેસે ઘરવાળા કેવા બેહાય છે એ ઘરવાળા લગ્ન થઈ ગયા. તમે એટલે ન કરે કે આ માની ઊંધા વળી ગયા છે. એ વટવાડું આમ જો બિચારા કેવા ડાયા છે તમારા બધા છોકરા. જો વધાવી લઈએ. આપણે સૌ મહેમાનશ્રીઓનું સ્વાગત કરીએ. ઉપસ્થિત હોય પણ ભાઈઓ ન હોય, મિત્રો ન હોય તો એ પ્રસંગ અધૂરો લાગે મને. તેથી જેમ કહેવાય કે મંગલ ઘડી મે માન થઈ. આજના કાર્યક્રમમાં અહીં સૌ ઉપસ્થિત મહેમાન છે, ત્યારે દરેકનો પરિચય આપતા કહેવાનું મન થાય કે આજનો કાર્યક્રમ આપણે જોરદાર તાળીઓથી આપણે એનું સ્વાગત કરશું. અરુણ સર અકબરીનો જોરદાર તાળીઓથી આપણી આગવી ઓળખ બનાવી છે. પોતાની શૈલી વડે અને જનસંપર્કથી લાખો લોકોના દિલમાં આજે એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે.
એવા સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર કે જેઓ ફેસબુક પર 5 લાખ ફોલોઅર્સ ધરાવે છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ 5 લાખ ઉપર ફોલોઅર્સ ધરાવે છે એવા આપણા અતિથિ શ્રી મેહુલભાઈ બવાડિયાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો તાળીઓ જોરદાર તાળીઓ પણ પડતી રહેવી જોઈએ. બવાડિયા પણ આપણી વચ્ચે બવાડિયા પણ ઉપસ્થિત છે. બીજા પણ એવા ઇન્ફ્લુએન્સર એવા ગોહિલ હરી ત્રિશુ એવો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને પણ આપણે સન્માનિત નહીં મળે. વચ્ચા પાર્ટીએ ઘેરી લીધા છે આપણે. હાલો વિડીયો ઉતરે. લઈ ગયો તો આમાં. તમે જોતા વિડીયો જોતા જ નથી હે? તો હાથ તો ઊંચો કરો ભલા મને કે થાકી ગયા. ઓ વાંધો નહીં. વિડીયો તો કઈ નહીં, ચાલો હવે અમે સ્કૂલેથી જઈ છીએ ઘરે, કેમ કે અમે ક્યારના અહીંયા 9:30 10 ના આવ્યા હતા. 11:30 થઈ ગયા છે. માંડ છૂટા કર્યા છે. કેવું લાગ્યું તમને આજે? મજા આવી ને? નાના નાના ટેણિયા હતા પણ મજા બહુ આવી. નાના ને મોટા બધા હતા, એટલે આમ અમને એવું ફીલ થયું કે અમે સ્કૂલે જ આવ્યા છે. મજા જ કરી લીધી. આજ તો તમે વ્લોગ જોજો, મજા આવશે તમને ટેણિયાઓનો. ઉતે આમાં ઉતે. હું ઘરે આવી ગઈ છું અને જો ગટ્ટુ બેઠું છે મસ્ત મજાનું. કંઈક પાર્સલ આવ્યું છે. શેનું છે ગટ્ટુ? એમાં શું હશે? કોને મંગાવ્યું મને તે નથી ખબર કોનું પાર્સલ છે. હરીને પૂછવું પડશે. લાય ખોલું. આમ જોઈ ખોલે છે. આમ જોઈ આમ જો. એ અરે વાહ ગટ્ટી, કેવું દાંત. થેન્ક યુ. વેલકમ દીકા. આયો તો જો હીરો જમવા બેસી ગયા છે. ભીંડાનું રસાવાળું શાક ને ભાખરી છાસ. હા ભીંડો ખાઓ પછી ભીંડા જેવા થઈ જાઓ ચીકણા. કઈ લઈ નહીં દેવાનું કઈ. હે પૂરી શીખનાઈ કરવાની. હવે શીખનાઈ વેડી. એમનેટમાં પસાનો પાસ મળે તો 4 રૂપિયા નહીં દેવાનું. 50 રૂપિયાનું કોઈ દે નહીં પાસ. તમને કોણ વાત?
કોણ દે? અરે સ્ટેજ ની બહાર રમવું હોય તો 50 રૂપિયા પાર્કિંગમાં. પાર્કિંગમાં? પાર્કિંગના 50 રૂપિયા લે કાઢીને હા. ત્યાં રમવાનું. અવાજ તો આપતો જ હોય. આ બહુ સારું. બહુ સારું. રસ્તામાં પતાવી દઉં. હે ખાવા માંડો છે ને? તમને એટલું જ હોય. જાઓ ને તો શેરીમાં નો રમ્યા હોય એની છે ગરબા. રમને પણ રમને. નથી રમવું મારે. આ જવાનું છે રમઝટમાં. હા, તું જા, તું તો શેરી કરી. 6 વાગી ગયા છે ને ઓનારી બે હમણાં જાગ્યા છે. સવારે વહેલા જાગી ગયા હતા, રાતે 1:30 સુવાનું હોય. થાકી ગયા હતા, સૂઈ ગયા હતા. હવે કપડાં સકેલવાના છે. એમ જો બહુ બધા કપડાં પડ્યા છે, સકેલી નાખ્યા. ચલો કામ કરીએ. શું છે તાલે? બાધું. બાધું છે? કેમ બાધું છે? એમ આમ બાધું છે. એને બાધા વગર મજા ન હોય મારી, એટલે નિયારે બાધું તો પડશે. કેમ લાગે? બાધું તો પડશે મારા કોનો. મારા કોનો લે બાધું તો પડે. એનથી કાઢ. ઈ કોણે કર્યું એવું કે તો? કોણે કીધું? એની યાદ છે મેં ભેવી કોઈ ડોળી હતી. યાદ હતી ને? કોણે કર્યું દીકરા? તો 8 વાગી ગયા છે. હું અત્યારે બનાવું છું પાઉંભાજી. જો આપણે પાઉંભાજીનું બધું મેશ કરી લીધું છે. કાંદા ટમેટા કટ કરી નાખ્યું, આદુ લસણની પેસ્ટ કરી નાખીને તેલ મૂકી દીધું છે ગરમ કરવા. ગટ્ટુ ખાવી ને તારે પાઉંભાજી? પાણી પીવું છે? હા આપો. હાલો ગટ્ટુને ભૂલ દઈ દો. હું માં દીકા એમાં પાપડ જો એમ કે બધું માંગશે. આમ જો એની ડીશ લઈને બેસી ગઈ પાઉંભાજી ખાવા. કાંદા છે, ટમેટા છે, કોબી છે. હું જો તાર કોબી કોબી. ખાવ. એને પાપડ દઈ દો. એનું એક પાપડ દઈ દો એને. ઓકે ઓકે ખાવા માંડો હો. હારવાર બધું જોઈ. રાજા છે ને? સલાડ, પાપડ, છાશ. એને બેન તો આજ તો અમે કે ગયા નથી રમઝટમાં. ગટુના ફોટા પાડી દીધા અને ઘડીક બધા બિલ્ડિંગમાં બેઠી બધાને ફોટા પાડ્યા. મેં પાડી લીધા. રમવા જવાનું નથી. જો બુટીઓ આવ્યો છે, તમે ગેટે આવ્યા ત્યાં. આ તમે સ્કૂલમાં રમી આવ્યા ને એટલે આજે આજ ન કરે હું થાકી ગઈ છું એટલે. કામ હતું હું ખબર? હું ટ્રેન્ડિંગ કામ હતું. ટ્રેન્ડિંગ ગીત તો ગા મંગા મંગા. એ કામ હતું મતલબમાં કપડાં ધોવા. અચ્છા હા, કપડા ધોવાના. કાંઈ નહીં, હાલો ઘડી ગયા બેહી. કઈ આપણે ગરબા રમવા નથી. આજ તો હું થાકી ગઈ છું. સ્કૂલમાં બહુ ગરબા રમ્યા ને એટલે. હા 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 આજે એક દી આરામ કરીને હા, આજે આરામ એટલે કાલ પછી તાવ ફ્રેશ. નો આવી જાય. જો મહાકાલીમાં આવી ગયા છે અમારા નાના એવા મનોજભાઈ. માથે જો પગ મૂકી દીધો છે. આમ જો જીભ બહાર કાઢી. જે બાર આ કેટલો જો જો જીભ કાઢી બહાર. મહાકાલી પાસે મહાકાલી. તો જો બહાર વરસાદ ચાલુ છે. ચાલુ વરસાદે બધે જો ગરબા રમે.